હેલો ગાઈઝ, 10:30 થયા છે એન્ડ વી આર એટ મેકડી રાઈટ નાઉ. એમ તો અમે પ્લાન તો એવો જ કર્યો હતો કે આપણે હવે મુંબઈ જઈએ છીએ ને તો બધી લોકલ ફૂડ આઇટમ છે ને બધી આપણે ટ્રાય કરી લઈશું. તો વડાપાવ ને પાઉંભાજી અને મિસળ પાવ ટ્રાય કરવાના હતા અમારે, પણ સામે હવે મેકડી દેખાઈ ગયું છે તો બધું સાઈડમાં મેકડી સાઈડમાં. અને પછી આગળ ખબર નથી કેમ કે કાલે ભૂલ થઈ ગઈ છે. અમે જ્યાં સ્ટે કર્યું હતું ને એ બીજી બધી જગ્યાથી બહુ દૂર છે અને કાલે અમારે રાતે પહોંચતા 12 વાગી ગયા હતા. ફોનમાં ચાર્જિંગ નહીં, પહોંચતા 12 વાગી ગયા હતા ઉપરથી. અને પછી કંઈ બહુ ટાઈમ નહોતો રહ્યો એટલે આજે સવારે અમે નીકળી ગયા 9 વાગે અને અત્યારે 10:30 થયા છે. તો હવે આગળથી અહીંયા જુહુ બીચ જઈએ છીએ સવારના પોરમાં. મને લાગે છે જુહુ બીચ ઉપર હજી ચકલી ફરકતું નહીં હોય, ખાલી અમે બે જઈને જુહુ બીચે ફરકશું. આઈ હોપ કે જુહુ બીચ ડુમસ જેવું ન હોય, કેમ કે બહારથી જે લોકો આવે ને ડુમસ કરતા આવતા હોય. અમને ખબર હોય ડુમસ શું છે, કાંઈ લેવાનું નથી એમ, પણ તોય બહારથી જે લોકો આવે ને, અમારા કોઈ ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સ બહાર જે સુરતની બહાર રહેતા હોય કે જે ક્યારેક સુરત ફરવા માટે આવતા હોય એટલે બધાને ડુમસ બીચ જવું જ હોય છે. ખબર નહીં કેમ, તો બસ અમારે ત્યાં જુહુ બીચ જવું જ છે. ફિંગર ક્રોસ કે ડુમસ જેવું ના નીકળે, સારું નીકળે થોડુંક વ્યવસ્થિત. અને આ ઇન્ટ્રો હું જમીને પછી શૂટ કરું છું. હવે થોડીક ફ્રાઈઝ વધી છે તો એને પેક કરાવીને રસ્તામાં લઈ લઈએ. બાય. તો અત્યારે હું ઓવરીપાડા મેટ્રો સ્ટેશને છું. અહીંયાથી અમે જુહુ બીચ જવાનું હતું પણ અહીંયાથી 17 કિલોમીટર છે. તો અમારી પાસે 2 રસ્તા હતા, કાં તો ટ્રેનમાં જઈએ રેલવેઝથી અને કાં તો મેટ્રોથી જઈએ. પણ ટ્રેનમાં અમે ત્યારે બહુ ટ્રાવેલ કર્યું છે, લોકલમાં લિટરલી બહુ ટ્રાવેલ કર્યું છે. ઇમેજિકાથી નીકળ્યા ત્યારથી અહીંયા પહોંચ્યા ત્યાં સુધી દહીસર સુધી. તો હવે મેટ્રોમાં જઈએ છીએ કે મેટ્રોમાં ટ્રાવેલ કરી લઈએ મુંબઈની, કંઈ બાકી ના રહી જવું જોઈએ અમારું. તો હવે અહીંયા તમે અંધેરી વેસ્ટ જઈએ છીએ, ત્યાંથી જુહુ બીચ 4 કિલોમીટર છે. તો અંધેરી વેસ્ટથી ફરીથી કોઈ લોકલ પકડીને પછી ત્યાંથી જુહુ બીચ જઈશું. અને આર્મી ટિકિટ લે છે. અમારે જે મેટ્રોમાં બેસવાનું હતું ને, સ્ટેશન ઉપર જસ્ટ પહોંચ્યા ને અમારી નજરની સામેથી મેટ્રો ગઈ. હવે પાછો બીજો 11 મિનિટનો વેઇટ છે. તો ફાઇનલી વી આર એટ જુહુ બીચ. અને મને કહેતા બહુ ખુશી થાય છે કે આ ડુમ્મસ દરિયા કરતા બહુ વધારે પડતું સારું છે. અમારે ચર્ચ ગેટ જવાનું હતું, ચર્ચ ગેટની ટ્રેન લોકલમાં જવાનું હતું. એ એકદમ સ્ટેશન પર જસ્ટ પહોંચ્યા ને મારી નજરની સામેથી આમ ગઈ.
બધી જગ્યાએ આપણે 1-2 મિનિટ માટે લેટ પડીએ છીએ ખાલી. બાકી મને યાદ હોય જો કે મને યાદ જ નથી સ્કૂલનું કંઈ. Years later. I don't know. Hello. Hi के बार में. Hi. Hello. Hi. So we are at Marine Drive. આજનો દિવસ બહુ અનએક્સપેક્ટેડ છે. અમે જે એક્સપેક્ટ નથી કરતા ને એવું બધું થાય છે. મરીન ડ્રાઈવ અમારા પ્લાનમાંથી કેન્સલ હતું પણ અમે રેન્ડમલી ત્યાં પહોંચી ગયા છે. જેને હું સાવ ઇગ્નોર મારી રહી હતી કોઈનો વ્યૂ સાંભળીને પણ મારે તો જવું હતું. મારે બસ આ પથ્થર જોવા માટે જવું હતું. જોઈને સારું લાગે, સારું કર્યું. હવે મને 1% ગિલ્ટ ફીલ થાય છે કે કોઈકના રિવ્યુ ન સંભળાય. બહુ મસ્ત છે. હા, પવન એ બહુ મસ્ત આવે છે. તમે જોઈ રહ્યા છો અમારી તડકો ઝુલ્ફે ઓસ ઉડી રહી. તડકો છે પણ પવન છે ને એટલે તડકો લાગતો નથી.